ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમે આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર જોયું હતું. હવે એની આગળ વધીએ, એને રિલેટેડ જે દાખલાઓ આપ્યા છે એ સોલ્વ કરીએ. તો ઉદાહરણનો દાખલો નંબર 6.8 જુઓ. સૌપ્રથમ, કારના એક્સિડન્ટને તાદૃશ્ય સિમ્યુલેશન એટલે સાચા જેવું જ ખોટું કમ્પ્યુટરની અંદર ઇમેજિન કરો, એટલે કે સોફ્ટવેરથી કે રચના બનાવી. તમારે સમજો કે આ બોર્ડ બનાવવાનું છે, તો આ બોર્ડ કેવું બનશે એ બધું માપ અને એનું ડિઝાઇન કેવી હશે, એ કેવી રીતે કામ કરશે, એ બધું તમે સોફ્ટવેરમાં બનાવીને જોઈ શકો છો. એટલે સાચા જેવું જ અનુભવ ખોટું, એને કહેવાય સિમ્યુલેશન. તો કારના એક્સિડન્ટને સિમ્યુલેશન કરવા માટે, એટલે જોવા માટે કે કાર એક્સિડન્ટ થાય ત્યારે શું થશે. કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એટલે શું કરવામાં આવે છે તો કે અહીં એક સ્પ્રિંગ લગાવવામાં આવે છે અને અહીંથી કારને દોડાવીને આ સ્પ્રિંગ સાથે અથડામણ થાય એવા પ્રકારની રચના કરવામાં આવે છે. બરાબર. એક એવું તાદૃશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી, રસ્તો લીસો છે એનો મતલબ ઘર્ષણ નથી, એટલે ઘર્ષણ કેવું હશે, અહીંયા શૂન્ય, ઘર્ષણ હશે નહીં. બરાબર. અને કેટલી ઝડપથી ગતિ કરે છે આ કાર, તો કારની ઝડપ શરૂઆતની છે એટલે v0 લખું. એ કેટલી આપી છે, 18 કિલોમીટર પ્રતિ કલાક. એટલે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણો, એટલે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાય તો જવાબ શું આવશે, 5 મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી આ કાર ગતિ કરી રહી છે. 1000 કિલોગ્રામ દળની કાર, એટલે કારનું જે દળ છે એ પણ આપ્યું છે, કેટલું, 1000 કિલોગ્રામ. સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. એટલે આટલી ઝડપથી ગતિ કરતી કાર એ અહીં અથડાય છે. બરાબર. તો સ્પ્રિંગ અચળાંક સ્પ્રિંગનો કેટલો આપે છે, નોંધી દઈએ, 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર. તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે. આમાં થશે શું તો કે આ કાર અહીંથી આટલી જ ઝડપે આવે છે, કેટલી ઝડપથી, 5 મીટર પ્રતિ સેકન્ડ. આની સાથે અથડાશે એટલે શું થશે, એ સ્પ્રિંગને દબાવશે. સ્પ્રિંગ દબાશે તો તેની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બળ ઉદ્ભવશે. તો આની અંદર શું થશે કે કાર અહીં આવશે અને સ્પ્રિંગ સાથે અથડાશે અને સ્પ્રિંગને દબાવશે. જો કાર સ્પ્રિંગને દબાવે તો સ્પ્રિંગ એના ઉપર સ્પ્રિંગ બળ લાગુ પડશે જે કારની ગતિની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર. હવે શું થશે તો અહીંયા કાર ગતિ કરે છે, આની સાથે અથડાશે. ધીમે ધીમે આ સ્પ્રિંગ બળના કારણે એનો વેગ ઘટતો જશે, કારણ કે આ બળ એના વેગની વિરુદ્ધ દિશામાં છે. તો ધીમે ધીમે વેગ ઘટશે ને એક સમય એવો આવશે કે જ્યારે સ્પ્રિંગ મહત્તમ દબાઈ ગઈ હશે. મહત્તમ દબાઈ એવું કેવી રીતે કહી શકાય કે આનાથી વધારે હવે સ્પ્રિંગ દબાઈ શકે, અથવા તો કારે સ્પ્રિંગને આટલી મહત્તમ દબાવી એવું કહી શકો. તો એ કન્ડિશનમાં શું હશે તો કાર અહીં આવીને અટકી ગઈ હશે, એટલે એનો વેગ કેટલો થયો હશે, 0. એટલે જ્યારે સ્પ્રિંગ સાથે જે અથડાય છે ત્યારે તેનો વેગ કેટલો છે, v0, અને જ્યારે તે સ્ટોપ થઈ જાય છે ત્યારે સ્પ્રિંગ આટલી દબાઈ ગઈ હશે. તો સ્પ્રિંગ શરૂઆતમાં આ સ્થાને હતી, તો મહત્તમ જેટલી દબાઈ સ્પ્રિંગ એને આપણે મહત્તમ સ્પ્રિંગનું સ્થાનાંતર xm કહીશું. ફરીથી સમજાવું, આ કાર સ્પ્રિંગ સાથે અથડાશે, અથડાયા બાદ ધીમે ધીમે કાર ધીમી પડશે અને કોઈ એક સમય અટકી જશે. તો જ્યાં અટકે છે તે સમયે સ્પ્રિંગનું જે દબાણ છે એ મહત્તમ હશે, એટલે એ જે દબાયેલી હશે એ મહત્તમ દબાણ એનું હશે, મહત્તમ સ્થાનાંતર સ્પ્રિંગનું હશે. તો જ્યારે સ્પ્રિંગ દબાઈ ગઈ હશે, મહત્તમ સ્થાનાંતર સ્પ્રિંગનું થયું હશે, એ ક્યારે થાય, જ્યારે કાર અટકી જાય ત્યારે. કાર અટકી જાય એટલે કારનો વેગ શું થાય, 0. તો અહીં કાર ઉપર લાગતા બળો નોંધીએ તો વજન બળ અને લંબ પ્રતિક્રિયા બળ આવશે, ઘર્ષણ બળ આવશે નહીં. એટલે એવું કોઈ બળ પ્રેઝન્ટ નથી જે ઉર્જાનો વ્યય કરે. બરાબર. અવરોધક બળ અથવા તો ઘર્ષણ બળ એ ઉર્જાનો વ્યય કરે છે, એને આપણે અસંરક્ષી બળો કહેતા હતા. પણ અહીં એવું કોઈ બળ નથી
તો કાર પર લાગતા બધા જ બળો સંરક્ષી હોવાથી અહીં યાંત્રિક ઉર્જાનું શું થશે? સંરક્ષણ થશે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી શું લખાય? તો તંત્રની શરૂઆતની ગતિ કુલ ઉર્જા યાંત્રિક ઉર્જા બરાબર તંત્રની અંતિમ યાંત્રિક ઉર્જા. શરૂઆતમાં સ્પ્રિંગ દબાયેલી નથી એટલે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા VI લખીએ અને કાર ગતિમાં છે એટલે કાર પાસે ગતિ ઉર્જા હશે તો કાર V0 વેગથી ગતિ કરે તો એની ગતિ ઉર્જા KI લખીએ. સ્પ્રિંગ XM જેટલી દબાય ત્યારે તેની સ્થિતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જા લખીએ અને કારની ગતિ ઉર્જા કાર સ્થિર થઈ ગઈ એટલે 0 વેગે જે ગતિ ઉર્જા તેને અંતિમ ગતિ ઉર્જા લખીએ. તંત્રની લખવાની છે, અહીંયા કોઈ એક વસ્તુની લખવાની. તંત્ર એટલે શું? અહીંયા પ્રક્રિયા કોના કોના વચ્ચે થાય છે? તો કાર અને સ્પ્રિંગ વચ્ચે પ્રક્રિયા થાય છે. તો અહીં તંત્ર કોનું છે? કાર અને સ્પ્રિંગનું તંત્ર છે. તો બંને માટે લખવાની છે. હવે કાર ગતિ કરે છે એની પાસે ગતિ ઉર્જા હશે અને સ્પ્રિંગ પાસે હંમેશા કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા. એટલે આ આપણે સ્પ્રિંગની પ્રારંભિક સ્થિતિ ઉર્જા લખી, કારની પ્રારંભિક ગતિ ઉર્જા. સ્પ્રિંગની અંતિમ સ્થિતિ ઉર્જા, કારની પ્રારંભિક અંતિમ ગતિ ઉર્જા. હવે પ્રારંભિક સ્થિતિ ઉર્જા શરૂઆતમાં સ્પ્રિંગ દબાયેલી કે ખેંચાયેલી નથી એટલે એની સ્થિતિ ઉર્જા શું હશે? શૂન્ય હશે. શરૂઆતમાં કારની ગતિ ઉર્જા 12mv02 જેટલી હશે. અંતિમ સ્થિતિ ઉર્જા સ્પ્રિંગ x જેટલી દબાય ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? 12kxm2 થાય. અને કાર સ્ટોપ થઈ ગઈ એનો વેગ 0 થઈ ગયો એટલે કારની ગતિ ઉર્જા શું થાય? 0. તો હાફ બંને બાજુથી કેન્સલ થશે. mv02 kxm2 થશે. તો આના ઉપરથી mv02 ભાગ્યા k કરો શું આવશે? xm2. તમે અહીં યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ આપણે વાપરી રહ્યા છે પણ એની જગ્યા ઉપર તમે કાર્ય ઉર્જા પ્રમેય પણ વાપરી શકો. આ બંને વસ્તુ આ ચેપ્ટરમાં વેલિડ છે. બંનેની રીતથી દાખલા સેમ જ સોલ્વ થશે. બરાબર? કયો કાર્ય ઉર્જા પ્રમેય વાપરી શકો અથવા તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ વાપરી શકો. પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણ ક્યારે વાપરવાનું? જ્યારે કોઈ અવરોધક બળ ન હોય ત્યારે, અસંરક્ષી બળ ન હોય ત્યારે, એટલે હવાનું અવરોધક બળ કે ઘર્ષણ બળ આવા બળો ન હોય ત્યારે જ આ તમે વાપરી શકો. બરાબર? અને કાર્ય ઉર્જા પ્રમેય એ પણ તમે અહીં વાપરીને જવાબ લાવી શકો. પણ અહીં આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ વાપર્યો છે. તો આના ઉપરથી xm બરાબર શું થશે? વર્ગમૂળ m v02 by k. તો કિંમત મૂકીએ. દળ કેટલું છે? 1000 એટલે 10 ની 3 ઘાત કારનું દળ. v02 શરૂઆતમાં વેગ કેટલો છે? 5 નો વર્ગ શું થશે? 25. અને આગળ છે k 6.25 into 10 power 3. 10 power 3 કેન્સલ. હવે આપણે કેલ્ક્યુલેટરની અંદર કરીએ 25 ભાગ્યા 6.25 તો એનો જવાબ આવશે 4. તો વર્ગમૂળ 4 તો એનું વર્ગમૂળ લઈએ 4 નું તો શું આવશે? 2 મીટર. એટલે મહત્તમ સ્પ્રિંગ કેટલી દબાશે? 2 મીટર દબાશે, જે આપણને પૂછ્યું હતું. તો બહુ સિમ્પલ છે આ વસ્તુ. હવે આ જ દાખલો થોડો ડીપમાં એ નેક્સ્ટ દાખલા તરીકે આપ્યો છે. બરાબર? જો ફરીથી આની પ્રક્રિયા સમજશો તો તમને આ દાખલો જલ્દી સમજાશે. કાર આની સાથે અથડાય છે ત્યારે વેગ આટલો હોય છે, પછી ધીમે ધીમે વેગ ધીમો પડે છે, સ્પ્રિંગ દબાતી જાય છે. કાર અટકે ત્યારે જે સ્પ્રિંગ દબાઈ ગઈ એને મહત્તમ સ્પ્રિંગનું સ્થાનાંતર આપણે કહીશું. એટલે જ્યારે મહત્તમ દબાયેલી ન હશે ત્યારે તો કાર ગતિમાં જ હશે. ધારો કે મહત્તમ આટલી દબાઈ છે તો જ્યારે આટલું અહીંયા હશે સ્પ્રિંગ ત્યારે કાર ગતિમાં હશે, હજુ આગળ જતી હશે. આ વસ્તુને ધ્યાનમાં રાખવું. હવે આને જ રિલેટેડ દાખલો છે એના પછીનો એ સોલ્વ કરીએ. કયો દાખલો આપ્યો છે જોઈએ. ઉદાહરણ નંબર 6.9 શું કીધું છે એની અંદર? ઘર્ષણના અચળાંક મ્યુના 0.5 ના મૂલ્ય માટે ઉદાહરણ 6.8 ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો. આ જ વસ્તુ ગણવાની છે પણ અહીં ઘર્ષણાંક આપ્યો છે. કેટલો આપ્યો છે? 0.5. તો ઘર્ષણાંક આપ્યો છે એટલે ઘર્ષણ બળ અહીં આવશે અને ઘર્ષણ બળ આવશે તો એવું સમજવું તમારે કે
આ અહીંયા આગળ અસંરક્ષી બળ આવ્યું. અસંરક્ષી બળ આવ્યું એટલે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરી શકીએ નહીં. તો આપણે શું કરશું? પ્રક્રિયા આપણી આ જ રહેશે, પરંતુ આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશું. યાંત્રિક ઉર્જા સંરક્ષણ ન વાપરી શકીએ તો શું વાપરશું? કાર્ય ઉર્જા પ્રમેય. ચાલો, તો એના માટે આપણે આ કાર પર લાગતા બળ લખીએ. કાર જ્યારે અહીં અથડાશે ત્યારે એના પર લાગતા બળ, તો નીચેની દિશામાં વજન બળ હશે mg, સપાટી વડે લંબ બળ લાગશે, લંબ પ્રતિક્રિયા બળ F, ગતિની વિરુદ્ધ દિશામાં એને લાગશે ઘર્ષણ બળ F, અને સ્પ્રિંગના કારણે સ્પ્રિંગને દબાવશે તો સ્પ્રિંગ તેના દબાણની વિરુદ્ધ દિશામાં આ દિશામાં લગાડશે બળ કયું? સ્પ્રિંગ બળ Fs. આટલા બળો આની ઉપર લાગશે એટલે અહીં Fs ને તમે દર્શાવી શકો. આટલા બળો આની ઉપર લાગે છે, કેપિટલ Fs લખીશું આપણે. તો હવે અહીં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ ન વાપરી શકાય કારણ કે ઘર્ષણ બળ આવ્યું જે કેવું છે? અસંરક્ષી છે. અને અસંરક્ષી બળ માટે આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરી શકતા. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ત્યારે જ થાય જ્યારે બધા બળો કેવા હોય? સંરક્ષી હોય, જે ઉર્જાનો વ્યય કરતા ન હોય. ચાલો, તો અહીં કાર્ય ઉર્જા પ્રમેય વાપરીએ. શું વાપરીએ? કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું લખાય? તો થયેલું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. ચાલો, તો પહેલા થયેલું કાર્ય ગણીએ. કયા કયા બળો છે? તો 4 બળો છે. એક mg છે, એક લંબ બળ છે, એક ઘર્ષણ બળ છે અને બીજું સ્પ્રિંગ બળ છે. બધા બળો વડે થતા કાર્યો આપણે લખવાના. ચાલો, mg બળ, કારનું સ્થાનાંતર આ દિશામાં થાય છે અને mg બળ નીચેની દિશામાં છે, એટલે સ્થાનાંતર અને બળ બે એકબીજાને લંબ છે. એટલે જ્યારે પણ બળ સ્થાનાંતર અને લંબ હોય ત્યારે તેના વડે થતું કાર્ય હંમેશા શું હોય? શૂન્ય હોય. એટલે આ mg વડે કોઈ કાર્ય થશે નહીં. તે જ રીતે સ્થાનાંતર આ દિશામાં થયું અને લંબ બળ આ દિશામાં છે, તો આ લંબ બળ અને કારનું સ્થાનાંતર બંને પરસ્પર લંબ હોવાથી આ લંબ બળ વડે પણ કાર્ય કેટલું થશે? કોઈ કાર્ય થશે નહીં. એટલે થતું કાર્ય કેટલું આવશે? શૂન્ય આવશે. આગળ જોઈએ ઘર્ષણ બળ વડે થતું કાર્ય. બરાબર, તો કાર્યનું સૂત્ર ઘર્ષણ બળ કેવું બળ છે? ચલ બળ છે. ઘર્ષણ બળને તમે કેવી રીતે લખી શકો? મ્યુ ઇન્ટુ n. અને અહીં કાર ઉપર નીચે ગતિ કરતી નથી એટલે n બરાબર શું આવશે? mg. એટલે મ્યુ mg, n ની જગ્યા ઉપર mg મૂકો તો મ્યુ mg આપણું ઘર્ષણ બળ હશે. આ આપણું ઘર્ષણ બળ છે. મ્યુ અચળાંક છે, દળ અચળ છે, g અચળ છે, એટલા માટે અહીં આ બળ અચળ બળ છે. અચળ બળ વડે થતું કાર્ય કેવી રીતે શોધાય? Fd cos θ. સિમ્પલ. બરાબર. કયું બળ? સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. તો આગળ પણ દાખલાની અંદર થિયરીની અંદર મેં તમને કીધું હતું કે જ્યારે પણ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આવશે, સ્પ્રિંગ બળ કેવું બળ છે? ચલ બળ. કારણ કે એને કોના વડે દર્શાવાય? -kx આવું આનું સૂત્ર છે. તો ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર અહીં વાપરવું પડે. પણ મેં તમને કીધું હતું કે એ સૂત્ર વાપરવાની જરૂર નથી. જ્યારે પણ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આવશે તો આપણે સીધું વાપરીશું 12kx². પણ અહીં સ્થાનાંતર સ્પ્રિંગનું કેટલું થયું છે? તો સ્પ્રિંગ મહત્તમ દબાઈ છે xm જેટલું, એટલે 12kxm². અને આ કાર્ય એ સ્થાનાંતર, આ બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી એને કેવું લેવાનું? ઋણ. એટલે -12kxm² આ ડાયરેક્ટ વાપરીશું. બરાબર. હવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધવા માટે સૂત્ર મૂકીએ તો આ F બળ કેટલું છે? મ્યુ mg. સ્થાનાંતર કેટલું થયું? તો કાર અહીં અથડાઈ, શરૂઆત કારની અહીં અથડાવાથી થઈ. સમજો, આપણે ગણતરી અહીંથી શરૂ કરી છે. તો શરૂઆતમાં અહીંથી કાર અહીં આવી એટલે કારે પણ xm જેટલું સ્થાનાંતર કર્યું, એટલે કારનું સ્થાનાંતર કેટલું? xm. બળ સ્થાનાંતર, બે વચ્ચેનો ખૂણો. બળ આ દિશામાં છે એટલે સ્થાનાંતર આ દિશામાં, એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો? 180 -12kxm². કિંમતો મૂકીએ. મ્યુની કિંમત 0.5, કારનું દળ 1000 કિલોગ્રામ આપ્યું 10⁻³ ઘાત. g બરાબર જો કંઈ કીધું હોય તો એ લઈશું, નહીં તો 10 લઈ શકીએ. 10 લો તો સરળતાથી સોલ્વ થશે. 10 ના આપ્યું હોય તો 9.8 પણ લઈ શકો. બરાબર. xm શોધવાનું છે. cos π શું થાય? -1 -½ k બરાબર કેટલા છે?
તો 6.8 ની અંદર જોવું પડશે 6.25 into 10 power 3 into xm square. તો કાર્ય બરાબર શું આવ્યું 5 ગુણ્યા 10 એટલે -5 ગુણ્યા 10 ની 3 ઘાત xm માઇનસ 6.25 ડિવાઇડ બાય 2 કરીએ તો જવાબ આવશે 3.125 xm સ્ક્વેર ગુણ્યા 10 ની 3 ઘાત xm સ્ક્વેર. આ કાર્યનું સૂત્ર આવ્યું. આ સમીકરણ નંબર 1 આપણું 2 એક આપણે કાર્ય ઉર્જા પ્રમેયને કીધું છે. હવે સમીકરણ 1 પરથી હવે ગતિ ઉર્જામાં થતો ફેરફાર પણ અલગથી ગણીએ. ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ એ સ્થિર થઈ ગઈ કાર એટલે કારનો અંતિમ વેગ 0 તો કારનો વેગ 0 તો અંતિમ ગતિ ઉર્જા પણ 0. શરૂઆતની ગતિ ઉર્જા કાર કેટલા વેગથી ગતિ કરતી હતી 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે શરૂઆતની ગતિ ઉર્જા હાફ mv². તો માઇનસ હાફ 10 કિલો 10 ની 3 ઘાત v² 5 નો વર્ગ 25 25 ભાગ્યા 2 12.5 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ. આટલો ગતિ ઉર્જા કાર્ય ગતિ ઉર્જામાં શું થશે ફેરફાર. આ સમીકરણ નંબર 3. હવે કાર્ય ઉર્જા પ્રમેય પરથી સમીકરણ 1 પરથી શું કહી શકાય કે થયેલું કાર્ય એ કેટલું હશે ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું. થયેલું કાર્યને કેવી રીતે લખીએ -5 ગુણ્યા 10 ની 3 ઘાત xm માઇનસ 3.125 ગુણ્યા 10 ની 3 ઘાત xm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -12.5 ઇન્ટુ 10 ની 3 ઘાત. તો 10 ની 3 ઘાત વડે ભાગી દો અને માઇનસ વડે ગુણી દો તો બધા પ્લસ થઈ જશે એટલે 5 થઈ જશે. આ 10 ની 3 ઘાત કેન્સલ 5xm માઇનસ 3.125 xm સ્ક્વેર અને આ સોરી પ્લસ થઈ જશે -1 વડે ગુણીએ છીએ આપણે બધા પદને અને આ 12.5 ને ડાબી બાજુ લાવો તો 3.125 xm સ્ક્વેર પ્લસ 5xm માઇનસ 12.5 ઇઝ ઇક્વલ ટુ 0 આવું આવશે. સરળતાથી ગણવા માટે તમે એક વસ્તુ કરી શકો ના કરો તો પણ ચાલશે. તમે આ પોઈન્ટ કાઢવા માટે બધાને 1000 વડે ગુણી શકો ચાલો પણ એવું આપણે કરવું નથી બરાબર. નહીં તો આપણે બધાને 5 વડે ભાગી પણ શકીએ 3.125 ડિવાઇડ બાય 5 કરીએ તો જવાબ 0.625 આવશે પણ એવું ન કરીએ આ જ રવા દઈએ. ચાલો આ કોના જેવું સમીકરણ આવ્યું ax² + bx + c પ્રકારનું સમીકરણ આવ્યું. દ્વિઘાત સુરેખ સમીકરણ દ્વિઘાત સમીકરણ આવ્યું. દ્વિઘાત સમીકરણ જેમાં ચલની ઘાત 2 છે. આ સમીકરણ કોના પ્રકારનું છે ax + bx + c ax² + bx + c = 0 પ્રકારનું. તો આના પરથી a બરાબર શું કહેવાશે 3.125 b બરાબર શું કહેવાશે 5 c બરાબર -12.5. તો આનો ઉકેલ શું આવે -b ± √b² - 4ac ડિવાઇડ બાય 2a આવો આવે ઉકેલ. તો -b એટલે -5 ± b નો વર્ગ એટલે 25 - 4 a બરાબર 3.125 c બરાબર -12.5 ડિવાઇડ બાય 2 into a બરાબર 3.125 -5 ± રૂટ માઇનસ પ્લસ થશે પહેલાનો ગુણાકાર કરીએ 4 ગુણ્યા 3.125 ગુણ્યા 12.5 આનો જવાબ 156.25 આવ્યો. એમાં 25 ઉમેરીએ પ્લસ 25 જે જવાબ આવ્યો એનો વર્ગમૂળ કાઢીએ તો જવાબ આવશે 13.46 ડિવાઇડ બાય 3.125 into 2 કરીએ તો જવાબ થશે 6.25. તો xm ની બે કિંમત થશે -5 -13.46 ડિવાઇડ બાય 6.25 અને xm બરાબર -5 + 13.46 ડિવાઇડ બાય 6.25 બરાબર. તો આ જે કિંમત છે xm ની એ ઋણ બતાવે છે. ઋણ બતાવે આપણે જે દિશા લીધી છે તેની વિરુદ્ધ દિશામાં પરંતુ એ સ્પ્રિંગ આમ દબાઈ છે એટલે આપણે જે દિશા લીધી તે બરાબર છે એટલે આ શક્ય નથી. કાપેલું અંતર ઋણમાં શક્ય નથી. તો xm બરાબર શું લખીએ 13.46 -5 ડિવાઇડ બાય 6.25 તો 1.35 મીટર આ જવાબ આવશે બરાબર. તો સ્પ્રિંગ મહત્તમ 1.35 મીટર દબાશે જો ઘર્ષણ હશે તો. ઘર્ષણ ન હોય તો 2 મીટર દબાય. આ સમજાવવા માટે તમને દાખલો આપ્યો છે. તો
તો જ્યારે સંરક્ષિત બળો હોય ત્યારે કેવી રીતે ગણવું અને અસંરક્ષિત બળો હોય ત્યારે કેવી રીતે ગણવું, બંનેની સમજૂતી આ દાખલાની અંદર મળે છે. એટલા માટે આ બંને દાખલા સાથે આપ્યા છે. બરાબર, તો આટલી વસ્તુઓ ધ્યાનમાં લેવી. ક્લિયર? ચાલો હવે આગળના ટોપિક તરફ વધીએ.